મિત્રો, એક શ્વાન એટલે કે કૂતરો રસ્તા પર ફરતો દેખાય એટલે આપણે તેનાથી દૂર ભાગી જાય છે, પરંતુ જ્યારે એ જ કૂતરો મંદિરની પરિક્રમા કરે ત્યારે શું તે ભગવાન બની જાય છે? આ એક એવી ઘટના છે જે આસ્થાને નહીં પરંતુ આપણી સમજને કસોટી પર મૂકે છે. ઉત્તર પ્રદેશના એક ગામમાં એક બીમાર આવારા કૂતરાને રાતોરાત ભગવાન બનાવી દેવામાં આવે છે. ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નનપુર ગામમાં તાજેતરમાં એક અજીબ ઘટના સામે આવી. એક આવારો કૂતરો હનુમાનજીના મંદિરમાં ગયો અને મૂર્તિની ચારે બાજુ ફરવા લાગ્યો. તે કોઈને તકલીફ આપતો નહોતો અને મંદિર છોડીને બહાર ક્યાંય જતો નહોતો. થાકી જાય ત્યારે બેસી જાય અને ફરી એકવાર ગોળ ગોળ આટા મારવા લાગે. આ વાત ગામના લોકોને આશ્ચર્યજનક લાગી. કોઈ આ કૂતરાનો વિડીયો મોબાઈલ પર ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. વિડીયો વાયરલ થતાં જ લોકોની ભીડ આ મંદિર પર ઉમટવા લાગી. થોડા જ સમયમાં એવી વાત ફેલાઈ ગઈ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ ચમત્કાર છે. લોકો કૂતરાને દેવતાનો સંકેત માનવા લાગ્યા. મિત્રો, ધીરે ધીરે કૂતરાને પૂજવાનું શરૂ થયું. તેના પર ફૂલહાર ચડાવવામાં આવ્યા અને પ્રસાદ આપવામાં આવ્યો. જે કૂતરાને પહેલાં કોઈ પૂછતું પણ નહોતું તેને હવે દૂધ, મીઠાઈ અને ખાસ વ્યવસ્થા આપવામાં આવી. મંદિરમાં તેના માટે ગાદલા પાથરવામાં આવ્યા અને લોકો ભક્તિભાવથી તેની સામે માથું નમાવા લાગ્યા. હવે આ લોકોને મૂર્ખ કહેવા કે અંધભક્ત તે તમારે નક્કી કરવાનું છે. મિત્રો, ડૉક્ટરોનું માનવું છે કે આ કોઈ ચમત્કાર નથી. તેમના મુજબ કૂતરાને ગંભીર બીમારી છે. આવી સ્થિતિમાં પ્રાણી એક જ જગ્યાએ ગોળ ગોળ આટા મારે છે. આ બીમારીને ન્યુરોલોજિકલ સમસ્યા પણ કહેવામાં આવે છે, જે માથાની ઈજા, ચેપ અથવા બ્રેન ટ્યુમરના કારણે થાય છે. આવી બીમારીમાં તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. આ કૂતરાની સારવાર કરવાને બદલે કૂતરાને ભીડમાં રાખવામાં આવ્યો. લોકો તેને ટચ કરતા હતા અને તેના સંપર્કમાં આવ્યા. ડૉક્ટરો ચેતવણી આપે છે કે આવી બીમારી સંક્રમણ બની શકે છે, જે માનવ માટે ખૂબ જ ગંભીર છે.